ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 36મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. ભગવાન ભાષ્યકાર આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના કથનનું તાત્પર્ય બતાવ્યું કે આ શ્લોકમાં એટલે કે 36મા શ્લોકમાં અર્જુન અનર્થનું મૂળ પૂછે છે. શું પૂછે છે? અનર્થનું મૂળ. અનર્થનું કારણ શું છે? યદ્યપિ અનર્થનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં બતાવી ચૂક્યા. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, એ અનર્થનું મૂળ. અને અહીંયા પણ રાગ દ્વેષૌ હિ અસ્ય પરિપંથિનૌ, રાગ અને દ્વેષ એ શ્રેયના માર્ગમાં પરિપંથી છે, એ અહીંયા પણ બતાવ્યું. તો પછી અર્જુન પુનઃ આ 36મા શ્લોકથી અનર્થના મૂળ વિશે પ્રશ્ન શા માટે કરે છે? તો ભાષ્યકાર એનું સમાધાન કરતા કહે છે કે બીજા અધ્યાયમાં વિક્ષિપ્તમ ઉક્તમ. વિક્ષિપ્ત એટલે કે વિસ્તારથી કહ્યું હતું. બીજા અધ્યાયમાં યદ્યપિ અનર્થનું મૂળ વિસ્તારથી કહ્યું હતું,
અને અહીંયા એટલે કે આ ત્રીજા અધ્યાયના આ 34મા શ્લોકમાં અનઅવધારિતમ ચ 34મા શ્લોકમાં જે રાગ અને દ્વેષ એ અનર્થના મૂળ છે એ જે કહ્યું એ અનઅવધારિતમ ચ તદુક્તમ. બીજા અધ્યાયમાં વિસ્તારથી કહ્યું અને ત્રીજા અધ્યાયમાં અનઅવધારિતમ એટલે અનિશ્ચિતમ ચ અનિશ્ચિત કહ્યું. તો પછી અહીંયા ફેર શું છે પૂર્વમાં કયાથી? તો ભાષ્યકાર લખે છે તત્ સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ ઇદમેવ ઇતિ જ્ઞાતુમ ઈચ્છા, કે આ શ્લોકથી સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી, સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી, બીજા અધ્યાયમાં વિસ્તારથી અને ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં અનિશ્ચિત રૂપથી જે અનર્થનું મૂળ કહ્યું તો એ જ અનર્થનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણ આજે અહીંયાથી એટલે કે 36મા શ્લોકથી સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી ઇદમ એવ ઇતિ, આ જ અનર્થનું મૂળ છે એવું નિશ્ચિત કરીને ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નના માધ્યમથી કહી રહ્યા છે. અને અર્જુન પણ નિશ્ચિત અને ઇદમ એવ ઇતિ જ્ઞાતુમ ઇચ્છન અર્જુન વાચ, એ જાણવાની ઈચ્છાથી પુનઃ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે અર્જુનને બીજા અધ્યાયમાં જે વિસ્તારથી કહ્યું હતું એ હવે અહીંયા સંક્ષેપથી જાણવા માંગે છે, અને ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં જે અનિશ્ચિત રૂપથી કહ્યું હતું અનર્થનું મૂળ એ અહીંયા હવે નિશ્ચિત રૂપથી આ જ અનર્થનું મૂળ છે એવું જાણવાની ઈચ્છાથી અર્જુને પ્રશ્ન કર્યો છે. તો પ્રશ્ન એવો થાય કે શા માટે અર્જુન અનર્થના મૂળ વિશે એક પ્રશ્ન કરે છે? ભલે સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી જાણવા માંગતો હોય, પણ કારણ શું છે? જાણવાનું કારણ શું છે? તો કહ્યું કે જ્ઞાતે હિ તસ્મિન તદ ઉચ્છેદાય યત્નમ કુર્યા. અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય એ છે કે અનર્થનું મૂળ સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી જાણી લેવાથી એ અનર્થના મૂળના ઉચ્છેદ માટે અર્જુન કહે છે કે હું પ્રયત્ન કરી શકું. યત્નમ કુર્યામ, યત્ન હું કરી શકું. એટલે આ દ્રષ્ટિથી અર્જુને 36મા શ્લોકમાં પ્રશ્ન કર્યો છે. અનર્થનું મૂળ જે છે એનો તો પરિહાર કરવો જોઈએ. અનર્થનું મૂળ જે છે પરિહારતવ્ય છે. તો જાણવાની ઈચ્છા શા માટે? તો જાણવાથી જ એના ઉચ્છેદ માટે પ્રયત્ન કરી શકાય. જાણ્યા વગર તમે શું કરી શકો? કઈ નહીં. એટલે અર્જુને આ પ્રશ્ન કર્યો 36મા શ્લોકમાં. કોનાથી પ્રેરાઈને બલાદિવ નિયોજિત અનિચ્છન્નપી અયમ પુરુષ પાપમ ચરતી, એ વાર્ષ્ણેય, એ ભગવાન શ્રી કૃષ્ણ
આ જે પુરુષ છે એ કોનાથી પ્રયુક્ત થઈને કર્મનું આચરણ કરે છે? પાપમ શબ્દનો અર્થ છે કર્મ. ભાષ્યકારે પાપમ શબ્દનો અર્થ કર્યો કર્મ. કર્મનું આચરણ, કર્માચરણ કોનાથી પ્રેરાઈને કરે છે? ઈચ્છા ન હોવા છતાં જબરદસ્તીથી. તો સજ્જનો, આ પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને 37મા શ્લોકમાં દે છે. જો 37મા શ્લોકમાં શું કહે છે? જો શૃણુ ત્વમ તમ વૈરિણમ સર્વ અનર્થકરમ યમ ત્વમ પૃચ્છસી ઇતિ શ્રી ભગવાન ઉવાચ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉત્તર આપે છે. શું કહે છે ભગવાન? શું કહેવા માંગે છે? શૃણુત્વમ, એ અર્જુન તો સાંભળ. તમ વૈરિણમ, જે વૈરી છે, સર્વ અનર્થકરમ ચ, સર્વ અનર્થ કરવા વાળો છે. યમ તમ પૃચ્છસી, જે વિશે તે પ્રશ્ન કર્યો છે એ અનર્થકર અને વૈરી, એ વિશે હું તને કહું છું, તું સાંભળ. અનર્થકર અને વૈરીણમ, વૈરીને, વૈરી અને અનર્થકરને તું હું બતાવું છું, તું સાંભળ. તે વિશે એક પ્રશ્ન કર્યો છે કે અનર્થનું મૂળ શું છે. હવે ભાષ્યકારે 36મા શ્લોકના અવતરણમાં એવું લખ્યું, વિક્ષિપ્તમ અનઅવધારિતમ. પૂર્વમાં કયું અનર્થનું મૂળ પણ વિક્ષિપ્ત રૂપથી અને અનવધારિત રૂપથી કહ્યું હતું. તો વિક્ષિપ્ત શબ્દનો અર્થ આચાર્ય આનંદગીરીજી શું કરે છે? એ કહે છે વિક્ષિપ્તમ વિવિધેષુ પ્રદેશેષુ ક્ષિપ્તમ, વિવિધેષુ પ્રદેશેષુ ક્ષિપ્તમ વિક્ષિપ્તમ, એટલે વિવિધ અલગ અલગ જગ્યાએ દેખાડેલું, અલગ અલગ જગ્યાએ દેખાડેલું એટલે વિક્ષિપ્ત, એટલે કે અલગ અલગ જગ્યાએ દેખાડેલું. અને વિક્ષિપ્તમ શબ્દનો સીધો અર્થ છે દર્શિતમ. દર્શિતમ એટલે દેખાડેલું. અને અનવધારિતમ નો અર્થ છે અનેકત્ર ઉક્તત્વાદ, અલગ અલગ નિશ્ચિત કર્યા વગર ભિન્ન ભિન્ન રૂપથી કહેલું. અનેકધા અવિવેક કામાદિભિ વિકલ્પિતત્વાદ. અનવધારિતનો અર્થ છે અનેકત્ર ઉક્તત્વાદ, અનેક ભિન્ન ભિન્ન રૂપથી કહેલું. અનેકધા અવિવેક કામાદિભિ, વિવેક કર્યા વગર, કે આજ એવો નિશ્ચિત વિવેક કર્યા વગરથી જે બતાવેલું. એટલે અર્જુનને નિશ્ચિત અને સંક્ષેપથી જાણવાની ઈચ્છા થઈ. પૂર્વ અધ્યાયોમાં અલગ અલગ જગ્યાએ અનર્થના મૂળનો ભગવાન શ્રી કૃષ્ણે ઉલ્લેખ કર્યો છે. અને અનવધારિત એટલે ભિન્ન ભિન્ન પ્રકારથી પણ અનર્થના મૂળની વાત કરી છે. પણ અહીંયા અર્જુન સંક્ષેપથી અને નિશ્ચિત રૂપથી જાણવા માંગે છે કે આ જ અનર્થનું મૂળ છે એવું. નહીં તો જો જુદા જુદા અનર્થના મૂળ હોય, કારણો હોય, તો પછી કોઈને ઉચ્છેદ કરવો હોય તો એ બધાનો કરવો પડે, બધા માટે પ્રયત્ન કરવો પડે. પણ જ્યારે એક જ નિશ્ચિત રૂપથી આ જ અનર્થનું મૂળ છે એવો જ્યારે જાણવામાં આવે તો એને એક માટે જ પ્રયત્ન કરે તો બીજા એના અનુષંગી જે છે એ પણ બધાની નિવૃત્તિ
થઈ જાય. એટલે હવે ભગવાન શ્રી કૃષ્ણ જો શું કહે છે, શૃણુ ત્વમ, એ અર્જુન તું સાંભળ, વૈરી અને સર્વ અનર્થકર કોણ છે એ વિશે જે તે પૂછ્યું છે, યમ ત્વમ પૃચ્છસી, જે વિશે તે પ્રશ્ન કર્યો છે, તમ તમ શૃણુ, એને સાંભળ. યમ ત્વમ પૃચ્છસી તમ ત્વમ શૃણુ, ત્વમ શૃણુ, જે વિશે તે પ્રશ્ન કર્યો છે તેને તું સાંભળ. ત્વમ તમ એટલે તેને, ત્વમ એટલે તું, શૃણુ એટલે સાંભળ. ભગવાન જે છે અહીંયા એના માટે બે શબ્દનો પ્રયોગ કરે છે, કે વૈરીણમ અને સર્વાનર્થકરમ. કામનું જે અનર્થનું મૂળ જે છે કેવું છે, વૈરી અને સર્વ અનર્થકર છે. વૈરી અને સર્વ પ્રકારના અનર્થના કરવા વાળા જે છે, અનર્થના મૂળને હું તને કહી રહ્યો છું, તું સાંભળ. શ્રી ભગવાન વાચ, અહીંયા વાત આવી કે શ્રી ભગવાન વાચ એટલે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કે છે. તો મૂળ ગીતામાં શ્રી ભગવાન વાચ જે છે ને, તો ભગવાન ભાષ્યકાર અહીંયા જે શ્રી ભગવાન વાચ એ જે પદ છે કે ને, એનો અર્થ કરે છે. પહેલા અનર્થનો મૂળ તો શ્લોકસ્થ છે, પણ એ પહેલા જે ગીતામાં અર્જુન વાચ અને પછી ઉત્તર ગ્રંથમાં શ્રી ભગવાન વાચ એ પદ આવ્યું, તો શ્લોકનું અવતરણ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ભાષ્યકાર શ્રી ભગવાન વાચ એ જે પદ છે એનો અર્થ કરે. જો શ્રી ભગવાન વાચ પછી ભાષ્યમાં જો, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ વૈરાગ્યસ્યાર્થ મોક્ષસ્ય ષण्णां ભગ ઇતિંગના. આ શ્લોક બતાવ્યો. પછી આગળ ઐશ્વર્યાદિ ષટ્કમ યસ્મિન વાસુદેવે નિત્યમ અપ્રતિબદ્ધત્વેન સામસ્તેન ચ વર્તતે ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામાગતિમ ગતિમ વેત્તિ વિદ્યામવિદ્યામ ચ સ વાચ્યો ભગવાનિતિ. તો ઉત્પત્ત્યાદિ વિષયમ ચ વિજ્ઞાનમ યસ્ય સ વાસુદેવો વાચ્ય ભગવાન. અચ્છા, અહીંયા ભગવાન ભાષ્યકાર એ વાતનો ઉલ્લેખ કરે છે કે વ્યાસજીએ શ્રી વાસુદેવ ઉવાચ એવું લખવું હતું. હું લખો તો શ્રી વાસુદેવ ઉવાચ, જેવી રીતે કહ્યું કે અર્જુન ઉવાચ, અર્જુન ને પૂછ્યું હતું, તો ઉત્તરમાં શું નામ હોવું જોઈએ? શ્રી વાસુદેવ ઉવાચ. એના બદલે શું શબ્દ પ્રયોગ કર્યો? શ્રી ભગવાન વાચ એવા શબ્દનો પ્રયોગ કર્યો. તો એની પાછળનું કારણ છે કે જે ભગવાન વાસુદેવ છે એની અંદર ભગવાન શબ્દના બધા લક્ષણો ઘટી જાય છે. જેને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એ બધા લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણમાં ઘટે છે. એટલા માટે તો કોને ભગવાન કહેવામાં આવે છે? તેના માટે બે શ્લોકોનો ઉલ્લેખ કર્યો અહીંયા. ભગવાન શબ્દનો અર્થ બતાવવા વાળા વિષ્ણુ પુરાણના આ બે શ્લોકો છે. ક્યાંના? વિષ્ણુ પુરાણના બે શ્લોક. એમાં જો પહેલો શ્લોક, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ
વૈરાગ્યસ્યાત મોક્ષસ્ય શરણામ ભગ ઇતિ જ્ઞાના. આ છ ભગ છે, એને આ છ ને ભગ કહેવામાં આવે છે. આ છ ના જે અહીં નામ ઉલ્લેખ કર્યો શ્લોકમાં, સૌથી પેલું ઐશ્વર્ય, પછી ધર્મ, પછી યશ, પછી શ્રી, પછી વૈરાગ્ય અને મોક્ષ. આ ષણ્ણામ ભગ ઇતિંગના છ ને ભગ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. કોઈની અંદર ઐશ્વર્ય, ઐશ્વર્યને ભગ કહેવાય, ઐશ્વર્યને ભગ. પછી ધર્મને પણ ભગ કહેવામાં આવે છે, યશને પણ ભગ કહેવામાં આવે છે, પછી શ્રીને પણ ભગ કહેવામાં આવે છે, વૈરાગ્યને પણ ભગ કહેવામાં આવે છે, અને સજ્જનો મોક્ષને પણ ભગ કહેવામાં આવે છે. આ છ વસ્તુને ભગ કહેવાય છે. અને આ છ વસ્તુ જેની પાસે હોય એ વ્યક્તિને પણ શું કહેવાય? ભગવાન. જેમ કોઈની પાસે ધન હોય તો એ વ્યક્તિને શું કહેવાય છે? ધનવાન. વિદ જ્ઞાન હોય તો વિદ્વાન. એવી રીતે જેની પાસે ભગ છે એને કહેવામાં આવે ભગવાન. બસ ભગવાન કહેવામાં આવે છે. તો સજ્જનો, ભાષ્યકાર આગળ લખે છે કે ઐશ્વર્યાદિ ષટકમ, ઐશ્વર્યાદિ જે છ એ છ, યસ્મિન વાસુદેવે, જે વાસુદેવની અંદર નિત્યમ અપ્રતિબદ્ધત્વેન સામસ્તેન ચ વર્તતે. ભગવાન ભાષ્યકાર લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણને માટે વાસુદેવ ઉવાચ એમ લખવાને બદલે શ્રી ભગવાન ઉવાચ એવો સામાન્ય શબ્દનો પ્રયોગ જે કર્યો, તો એની પાછળનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની અંદર આ ઐશ્વર્યાદિ છ એ છ વસ્તુ જે છે નિત્યમ, નિત્ય રહે છે. એમાં કેવી રીતે રહે છે? નિત્ય. નિત્ય ને અપ્રતિબદ્ધ, અપ્રતિબદ્ધ રૂપથી રહે છે. અને સામસ્તેન ચ, સમસ્ત રૂપથી રહે છે. એટલે ભગવાન વાસુદેવને શ્રી ભગવાન ઉવાચ, ભગવાન શબ્દથી અહીંયા વ્યાસજી મહારાજે કહ્યું. તો સજ્જનો, આ છ એ છ પદાર્થ નિત્ય ભગવાનમાં વિદ્યમાન છે, નિત્ય. અને અપ્રતિબદ્ધ રૂપથી, ક્યારેય પ્રતિબદ્ધ રખાતા નથી, સમાપ્ત થતા. અને થોડા નહીં પણ સમસ્ત રૂપથી વિદ્યમાન છે. ત્રણ લક્ષણ સજ્જનો, સમસ્ત રૂપથી વિદ્યમાન છે. હવે અહીંયા આ જે છ પદાર્થો બતાવે ને, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય ને મોક્ષ, આ છ એ છ, તો એમાં શ્લોકમાં જે સમગ્રસ્ય એક શબ્દ છે, શ્લોકના વિશે આપણે અર્થ કરીએ. સમગ્રસ્ય જે છે ને એ પ્રત્યેકનું વિશેષણ છે. એટલે સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર ધર્મ, સમગ્ર યશ, સમગ્ર શ્રી, સમગ્ર વૈરાગ અને સમગ્ર મોક્ષ, એમ ગ્રહણ કરવાનું છે. તો હવે અર્થ એવો થયો કે આ સંસારની અંદર જે સમગ્ર ઐશ્વર્ય છે, ઐશ્વર્ય છે એ ભગવાનનું છે. સંસારની અંદર સમગ્ર ધર્મ છે એ ભગવાનની અંદર રહે છે, નિત્ય અને અપ્રતિબદ્ધ અને સંપૂર્ણ રૂપથી. સમગ્ર યશ છે એ પણ ભગવાનનું છે. સમગ્ર શ્રી, સમગ્ર વૈરાગ અને મોક્ષ એ ભગવાનની અંદર વિદ્યમાન રહે છે, સમગ્ર રૂપથી. પછી અહીંયા જે મોક્ષ શબ્દનો પ્રયોગ કર્યો, મોક્ષને માટે જે ભગ શબ્દનો પ્રયોગ કર્યો, અને મોક્ષ એ વાસુદેવ ભગવાનની અંદર નિત્ય અને અપ્રતિબદ્ધ રૂપથી રહે છે. તો મોક્ષથી મોક્ષને પણ
મોક્ષ શબ્દથી મોક્ષનો ઉપાય જ્ઞાન ગ્રહણ કરવાનો છે. મોક્ષની જગ્યાએ શું સમજવાનું? મોક્ષનો ઉપાયભૂત જ્ઞાન એ વિવક્ષિત છે. એટલે કે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને જ્ઞાન આ જે ભગવાનની અંદર હંમેશા રહે છે, નિત્ય રહે છે અને અપ્રતિબદ્ધ રૂપથી રહે છે. સજ્જન નિત્ય એટલે એવું નહીં જ યાર ક્યારેક ઓછું થઈ જાય, એવું નહીં. અને અપ્રતિબદ્ધ રૂપથી, નિત્ય એટલે સદા, અને અપ્રતિબદ્ધ રૂપથી એટલે પ્રતિબદ્ધ ન થાય, ઢંકાય નહીં ક્યારેક. નહીં તો માનો કે કોઈની પાસે પૈસા હોય, પણ એ પૈસા જ્યારે એની જરૂર પડે ત્યારે એ કામમાં ન આવે, તો એ પ્રતિબદ્ધ કહેવાય. શું કહેવાય? પ્રતિબદ્ધ કહેવાય. બહુ કમાયો હોય ને જ્યારે જરૂર હોય ત્યારે એ કામમાં ન આવે, તો એ પ્રતિબદ્ધ કહેવાય. અને બીજી વાત છે કે ધનાદિ જે છે એ કોઈની પાસે નિત્ય નથી રહેતા. આજે આની પાસે છે તો કાલે બીજાની પાસે છે. તો લોકની અંદર જે લોકોમાં આજે ઈશ્વર્યાદિ જોવા મળે છે એ લોકોમાં નિત્ય અને અપ્રતિબદ્ધ રૂપથી જ જોવા મળતો નથી. પણ ભગવાન વાસુદેવની અંદર નિત્ય અને અપ્રતિબદ્ધ રૂપથી ઈશ્વર્યાદિ છ ભગ જે છે એ વિદ્યમાન રહે છે. એટલે ભગવાન વાસુદેવને માટે શ્રી ભગવાન વાચ એવા શબ્દનો પ્રયોગ કર્યો. સમજાણું? હવે સાથે સાથે બીજો પણ એક શ્લોક ભગવાન શબ્દના અર્થને બતાવવા વાળો છે. ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામાગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ સ વાચ્યો ભગવાન ઇતિ. તો ઉત્પત્તિમ વેત્તિ, પ્રલયમ વેત્તિ, ભૂતાનામ આગતિમ વેત્તિ, ગતિમ વેત્તિ, વિદ્યામ વેત્તિ, અવિદ્યામ વેત્તિ, સ ભગવાન ઇતિ વાચ્ય. આવો અર્થ થયો. અર્થાત કે જે ઉત્પત્તિને જાણે છે, પછી પ્રલયને જે જાણે છે, પછી ભૂતોની ગતિ અને આ ગતિ એટલે ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે એ ગતિને જે જાણે છે, વિદ્યાને જે જાણે છે અને અવિદ્યાને જે જાણે છે, તો સજ્જનો એને ભગવાન કહેવામાં આવે છે. એટલે કે ઉત્પત્ત્યાદિ વિષયમ ચ વિજ્ઞાનમ યસ્ય સ વાસુદેવ વાચ્ય ભગવાન. ઉત્પત્ત્યાદિ વિષયક વિજ્ઞાન યસ્ય જેને છે, ઉત્પત્ત્યાદિ વિષયક વિજ્ઞાન જેની અંદર છે, સ વાસુદેવ ભગવાન વાચ્ય વાસુદેવને ભગવાન એવા શબ્દથી કહેવામાં આવે છે. તો સજ્જનો વચ્ચે શ્રી ભગવાન વાચ એ પદ આવ્યું એટલે ભગવાન ભાષ્યકારે પહેલા એનો અર્થ કરી દીધો. અને હવે અર્જુનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે 37મા શ્લોકમાં જે કહ્યું એનું ભાષ્ય જે છે એ આગળ આપણે એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव।